વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પાઠ 18 દુહા મુક્ત ખાયકું જોયું હતું. આજે આપણે છે પાઠ 19 સાંઢ નાથ્યો. સાંઢ નાથ્યો એટલે સાંઢ ભાગ્યો. હવે સાંઢ કોને કહીએ છીએ તમને ખબર જ છે, આપણે આખલાને કહીએ છીએ, એને કહેવામાં આવે છે. હવે તમને એમ થાય કે સાંઢ આખલો ના ભાગ્યો, એનો મતલબ આપણે તમને તો કે આ જન્મટીપ નામની નવલકથામાંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે. એમાં શું છે કે તોફા માતેલા એટલે તોફાની સાંઢને નાથવાની જ્યારે એટલે કે ભગાડવાની કોઈની હિંમત પુરુષની નથી. કેમ? તમને ખબર જ છે, તમને કોઈ કે પુરુષ કે અહીંયા એક આખલો આવ્યો છે, બહુ દોડ કરે છે, બધાને નુકસાન પહોંચાડે છે, મારે છે, હવે એમને ભગાડવા છે, તો બધા બીવે. કેમ કે આપણા ઉપર કંઈક શીંગડું મારી દીધું કે કોઈ તો પગ મૂકી દીધું તો આપણે તો મરી જઈએ. એટલે બધા જ આ એક ગામ હતું ને એ ગામમાં બધા પુરુષો બધા બીતા હતા. હવે એમના ગામમાં આ તોફાની સાંઢે એટલું બધું તોફાન કરતો હતો, બધાને નુકસાન પહોંચાડતો હતો. એમાં એક યુવાન એટલે કે એક જુવાન 17-18 વર્ષની ઉંમરની એક ચંદા હતી, ચંદા નામની છોકરી. એણે એક યુક્તિ કરી અને એની બુદ્ધિ ચતુરાઈથી સ્વસ્થતાથી સાંઢને આખરે ભગાડે છે, એટલે કે પોતાની જાતનેથી એને પકડી નાખે છે. અને એ સ્ત્રી શક્તિના દર્શન આ પાઠમાં થયેલા છે. આ પાઠમાં હું વાર્તા સ્વરૂપે તમને સમજૂતી આપું, બુક ખોલીને બેસવાનું ને સાંભળવાનું. જેમ કે ચંદાએ રૈજીના સંતાનોમાં છેલ્લી હતી. ચંદા છોકરીનું નામ છે, રૈજી એના પપ્પાનું નામ છે, એ સંતાનોમાં છેલ્લી હતી. હવે છતાં રૈજીને જુવાનીનો જુસ્સો અને જોમ એનામાં ઉતર્યા હતા. એટલે કે જેવી પપ્પાની આદત હતી એ પોતાની છોકરીમાં પણ આદત, એવી ને એવી પપ્પાના ગુણ છોકરીમાં આવેલા હતા. એટલે કે એટલો જુસ્સો ને એટલો જોમ હતો. નાનપણમાં તોફાન જુવાની. હવે તમને ચંદાના ગુણોની વાત કરવામાં આવી છે કે ચંદા નાનપણમાં તોફાની એટલે કે જુવાની ફૂટતા જ કરમાયા નહીં. એટલે કે મોટી થઈ, નાના જેવા તોફાન કરતી હતી પણ મોટી થઈ તો એ મોટી થવા છતાંય પોતાના બધા પરાક્રમો તે ભૂલી શકી નહીં. એવા ને એવા કરતી હતી. એટલે કે નવી નવી કૂપળો નીકળતી ચાલી. એટલે કે નવા નવા તોફાન વિચાર, એટલે કે નવા કરતૂતો કરતી હતી. પછી હવે દેખાવમાં કેવી હતી ચંદા, એની વાત કરવામાં આવે. ભમ્મર ચડાવેલો ગુમાની ચહેરો, એટલે ભમ્મર એટલે આંખની પાપણની ઉપર જે વાળ હોય એને ભમ્મર કહેવામાં આવે છે. તો કે ભમ્મર ચડાવેલો ગુમાની ચહેરો એટલે એકદમ ગુમાન, કડક એવું અભિમાની ફૂલેલું નાક, એટલે કે એકદમ અભિમાનથી ફૂલેલું નાક, એટલે અભિમાનને ભર્યું. રૂવાબમાં પીસેલા હોઠ, રૂવાબ એટલે એકદમ કોઈકને મારવા જવાની તૈયારીઓ અને કેટલું જોર કરતા હોય, એટલે કે રૂવાબમાં પીસેલા હોઠ. અકળાટમાં ઊંચી ડોક, એટલે કે અકળાટમાં એકદમ ઊંચી ડોક કરીને જુસ્સો વાપરે એને કહેવાનું. હાથ વીંજતા ખડકની પેઠે શોભતો, એટલે હાથ વીંજતા એટલે હાથ આમ કરે ને તો તમને એમ લાગે જાણે એટલી આમ તંદુરસ્ત હતી અને એનું શરીર કસાયેલું હતું. એટલે પર્વત જેવા ખભા હતા એના, એકદમ ટટ્ટાર, એકદમ મજબૂત. એટલે કે ખડકની પેઠે એના શોભાતા એનો ઘઉંવણો દેહ, એટલે ઘઉંવણો એટલે એનું રંગ શરીરનો ઘઉંવણો પણ આમ દેખાવમાં સારી લાગતી હતી. એટલે કે છે દરેકના હૃદય સંસર્વો નીકળી જતું, એટલે કે દરેકને એનું શરીર દરેકને ગમતું, એટલે કે સારી લાગતી હતી દેખાવે. એટલે હવે ચંદાને પરણવાના ગામડાના તમને ખબર જ છે, ગામમાં તમારા એક જ નાતમાં હોઈએ તો અત્યારે લગ્ન પ્રસંગમાં જોઈએ તો શું જોતા હોય, છોકરા છોકરીઓને જોતા હોય, છોકરી. કેમ કે આજે એમની પરણવાની ઉંમર થઈ તો એમને કયું ગમશે પાત્ર, શું હશે. એટલે કે ચંદાને પણ આ છોકરીને પણ પરણવાના ગામડામાં કેટલા જે એમના નાતના, એટલે કે એમના ગામમાં નાતના જુવાનિયાઓને ઘણાને હતા. એટલે કે કોળ એટલે સપના એક જાતના. બધાને એમ હતું કે ના, ચંદા જેવી છોકરી ના હોય, બહુ મજબૂત છોકરી છે, કે એને જ હું તો કે હું એને જ પરણીશ, પેલો કે હું એને જ પરણીશ. એટલે કે બધા એવી રીતે એવા એક સપના રાખતા હતા કે ચંદાને હું જ પરણીશ. એક વિચિત્ર અને માન્યામાં ન આવે તેવો એક પ્રસંગ બની ગયો. તમને એમ થાય કે બધા પહેલાં ઉમંગ કરતા હતા, બધા એવો નક્કી કરતા હતા કે ચંદાને હું પરણીશ. હવે એવો પ્રસંગ બન્યો તો બધાને હવે ચંદાને પરણવા બધાને બીક લાગતી હતી. હવે શું થયું એ સાંભળો. એટલે કે પ્રસંગ બની ગયો. ત્યારથી ચંદાનો લંબાવેલો હાથ કોઈને પકડવાની હામ જ ભીડતું ન હતું, એટલે કોઈની હિંમત થતી ન હતી. એક તોફાની મદમસ્ત સાંઢ રખડતો ગામમાં આવી પહોંચ્યો. એને જોઈને સીમાડામાં જતા ઢોરે પાછા ફરતા નહીં. એટલે કે એ તોફાની સાંઢ ગામમાં આવી ગયો તો સીમની બહાર ગાયો ભેંસો
આપણે ચરવા ગયું હોય પણ ખબર પડે કે ગામમાં સાંઢ છે પેલો, તો કોઈ પણ પાછા આવે નહીં. કેમ બધાને બીક લાગતી હતી કે એ મારતો હતો, પણ જીવ લઈને નાસતા. સીમમાં જતા લોકો પણ ખબર પડે કે આ રસ્તે સાંઢ આવેલો છે તો કોઈ એ રસ્તે પણ જતા નહીં, નીકળતા નહીં. હવે અડફેટે જતાં સાંઢનો કેર વધતો, એટલે કે કોઈને ખબર પડે કે આ રસ્તામાં સામે આવવાનો છે સાંઢ, તો એ સાંઢનો કેર વધતો ગયો, એટલે કે એનું તોફાન વધતું ગયું. કોનું? સાંઢનું. દર દિવસે ને દિવસે નુકસાન કરતો જ ગયો. આજે ગામમાં નુકસાન કરે, કોઈને મારે, એ રસ્તે જવું આપણને બીક જ લાગે કે ભાઈ બહારથી આ લઈએ ને કે ના ભાઈ એ રસ્તે તો સાંઢ હશે કે મારતો નહીં જોઉં. તો કે સીમમાં પાક ભેલાડે, એટલે સીમ એટલે ખેતરમાં પાક પણ બગાડે, દોડી દોડીને બધું ખાઈ જાય ને અંદર ઘૂસી જાય ને બધું નુકસાન કરે, એટલે એક જાતનું ગામમાં. પણ કોઈનાથી ચૂં કે ચા ન થાય, કોઈ બધાને બીક લાગે, એટલે કે છે કોઈનાથી ચૂં કે ચા ન થાય, એટલે કોઈ બોલી શકે નહીં. કોને? સાંઢને. આનો ઉપાય કરવા એક વખત લોકો ભેગા પણ થયા. એક વખત એમની મીટિંગ જામી, બધા લોકો ભેગા થયા કે ભાઈ ગામમાં આવી રીતે સાંઢ આ દરરોજ આવે છે અને આપણા ગામમાં આવીને નુકસાન કરે છે, તો હવે કરીશું શું? તો એકે શું કહ્યું એ સાંભળો. એકે એવું કીધું કે એક વખતે જો પગે ડહકલો નાખીએ તો પછી આપણે છીએ ને એ છે. એટલે એનો મતલબ શું થયો કે ડહકલો એટલે તમને કહું કે લાકડ પેલું શું કહેવાય, આ લોખંડનો ગોળ સળિયો હોય ને એનામાં દોરડું બાંધેલું હોય ને એ તમે પગમાં આમ એટલે આમ મૂક્યો હોય જમીન ઉપર ને એનો અંદર ઉપર પગ પડે તો ખેંચી લે આ લોકો, એટલે એનો પગ ભરાઈ જાય. એટલે કે છે કે એક ડહકલો નાખીએ પછી એને પકડી કાઢીએ પછી છીએ ને. એટલે બીજું કે ત્યારે તો બકરી બની જઈએ, કે ત્યારે તો કે બકરી બની જાય. કોણ? આપણે સાંઢ. એટલે કે પકડી લઈએ પછી તો બકરી જ બની જાય ને એમ. એટલે ત્રીજો શું કહે છે, અત્યારે તીર નથી અડતા પણ પછી તો કોઢીનો ઘા પડશે, કે ત્યારે ખબર પડશે. એમ કે અત્યારે તો તીર એને વાગતું નથી, એટલે આપણે મારીએ છીએ તેને વાગતું નથી, પણ પછી જો આપણે પછી તો કોઢીનો ઘા પડશે, એટલે કે પછી તો લાકડાથી કે લોખંડના સળિયાથી એને મારશું તો એને ખબર પડશે. તો ખૂણામાં બેઠેલો એક જણ આનંદમાં આવી ગયો કે સરસ ઉજાણી થાય કે સાંઢ પકડી લઈએ પછી સરસ એક પાર્ટી કરીએ. કેમ કે આ સાંઢ પકડી જાય એટલે બધાની ચિંતા જતી રહે. બધાને એમ ના થાય કે મારા ખેતરમાંથી ખાઈ જશે, કે મારા ઢોરને મારશે, કે મારું આ તોડી નાખશે, કે એવી બીક જતી રહે. એટલે કે સરસ આપણે કે આ સાંઢ પકડાઈ જાય તો મસ્ત મજાની પાર્ટી કરીએ. તો બીજો એક બેને ટેકો આપ્યો. આટલું દુઃખ ભોગવ્યા પછી ઓછામાં ઓછો આપણે છોડવાના છીએ, કે આટલું બધું આપણા ગામમાં નુકસાન કર્યું છે અને આપણને દુઃખ આપે છે, તો પછી આપણે એને છોડવાના છીએ? આપણે કંઈક સજા રૂપે તો એને કંઈક કરીશું ને એમ. આવું કીધું. એ વાતને વધતી અટકાવી અને બધા એકબીજાનું સાંઢ પકડ્યા પછી શું થશે એની વાતો કરતા હતા, પણ કોઈ એમ નથી વાતો કરતું કે સાંઢને પકડશે કોણ. એ વાતને વધતી અટકાવી અને આપણે અત્યાર સુધી કંઈ બોલ્યા વિના સાંભળતા એક જણે શું કહ્યું, પણ ડહકલો નાખવા કોણ જશે? આ સળિયો ભરાવા એના પગમાં ભરાવા માટે જશે કોણ? બધા એકબીજાની સામે તાકી રહ્યા, કોઈ પણ બોલે જ નહીં. બધા એકબીજાને કે હા એ સાચી વાત છે. બધાને બીક લાગતી હતી કે કંઈ અમને સાંઢ મારી દેશે તો અમે ક્યાં જઈશું. એટલે કે બધા બીતા હતા, એટલે કે અમે એકબીજાની સામે તાકી રહ્યા. હવે શું થયું એ જુઓ. દૂર રહીને વાત સાંભળતી ચંદા નિશાળમાં ભણતી, એટલે કે આ બધું રહીને આ ચંદા સાંભળતી હતી. કોને? આપણે આ બધાની આ પુરુષો અંદર અંદર વાતો કરતા હતા ને એ સાંભળતી હતી. એટલે ભણતી ત્યારે તેને માસ્તરે કહેલી વાત સાંભળી આવી. એટલે જ્યારે એ સ્કૂલમાં ભણતી હતી ત્યારે ચંદાને સાહેબે વાત કરેલી હતી એ સાંભળી આવી. અને એ શું બોલી એ સાંભળો. તમારા જેવા ઉંદરો એક વખત ભેગા થયા હતા. પછી એને પેલી સ્કૂલમાં ગઈ હશે તો સ્કૂલમાં સાહેબે એક એને વાર્તા સંભળાવી હશે. એ વાર્તા ચંદાને યાદ આવી ગઈ. કેવી રીતે? કેમ કે આ પુરુષો આવી રીતે વાતો કરતા હતા. એવી જ વાર્તા જેમ કે તમે પણ સાંભળી હશે કે તમારા જેવા એક ઉંદરો ભેગા થયા હતા બિલાડીના દુઃખનો ઉપાય કરવા. એક ડાયા ઉંદરે રસ્તો કાઢ્યો અને બિલાડીના કોટે ઘંટ બાંધ્યો હોય તો આવી પહોંચે એટલે ખબર પડે, બધા દરમાં સંતાઈ જાય. એ વાત વધાવી લેતા બધા ઉંદરો એક સાથે બોલી ઉઠ્યા, હા હા સારો ઘાટ છે, પણ બિલાડીને ઘંટ બાંધવા કોણ જાય?
તેમ આ સાંઢને અહીંયા ડહકલો નાખવા કોણ જાય? એ પૂંછડાવાળા ઉંદર, તમે વગર પૂંછડાના, એટલે કે એ પૂંછડાવાળા ઉંદર હતા, તમે વગર પૂંછડાના હતા. ફટાક કરી ફરી ચંદાએ તો બધાની હાસ્ય કર્યું, એટલે બધાની મજાક ઉડાડી. ચંદાએ પુરુષોને કીધું, મરવું હોય તે જાય ને, બધાને એમ કે જેને મરવું હોય એ જાય. એકે શરમાતા આવું કીધું કે જેને મરવું હોય એ જાય, આવું કીધું. એટલે જાનવરની જાત કહેવાય, એનો શો ભરોસો? બીજો એવું બોલ્યો તો શું? એટલે કે મને તમારી દયા આવે છે, નહીં તો હમણાં જ હું ડહકલો નાખી દઉં. હવે આ ચંદા આવું કહેવા લાગી. કોને? પુરુષોને. શું કીધું? મને તમારી દયા આવે છે, નહીં તો હું હમણાં જ દહકલો નાખી દઉં. ચંદા છેવટે બોલી, અમારી દયા? પુરુષો એવું કહેવા લાગે. બધા એક સામટા બોલી ઉઠે કે અમારી દયા? અમારી શું દયા? તો કે મને તમારી, એટલે કે તમારી દયા, તમારી નહીં પણ તમારી આ મૂછોની, એવું કીધું ચંદાએ કે તમારી નહીં પણ તમારી આ મૂછોની એક ઇજ્જતનો સવાલ છે કે પુરુષનું કામ પુરુષ ના કરે, સ્ત્રી કરીને બતાવે તો પુરુષની ઇજ્જત ઉતરી જાય ને. એટલે એને કીધું કે તમારી મૂછોની, કે મૂછો તરફ આંગળી કરીને બોલી ને એક વખત મૂછો મૂંડાવવાનું કહેતા હો તો મારે એ કામ કરી આપવું એમ કે. હવે એને શું કીધું? જો તમે હું આ સાંઢને પકડી દઉં તો તમે તમારી બધા પુરુષોની મૂછો કઢાવી નાખવાની. એટલે એક મૂછો કઢાવવી એટલે એક ઇજ્જત ઉતારવી એવી વાત થઈ કે મૂછો કઢાવી નાખવી પડશે, હું આ કામ કરીને બતાવીશ. એટલે એની શરત સાંભળી બધા વિચારમાં પડી ગયા. કંઈક વિચાર કર્યો હોય તેમ સર્વેએ કબૂલ કરી દીધું. હા ચાલ કબૂલ છે, હવે મૂછોય કાઢી દઈશું. ચંદાએ ખાતરી માટે સામે પ્રશ્ન કર્યો, એટલે એને એક ભરોસો માટે એક પ્રશ્ન કર્યો, કબૂલ છે કે? કબૂલ કે તમને મંજૂર છે કે તમે મૂછો બધાને કઢાવી નાખવાની? તમે પુરુષ છો પણ પુરુષ જેવું છે જ નહીં. હું સ્ત્રી થઈને હિંમત રાખું છું, તમે પુરુષ થઈને હિંમત રાખતા નથી. ત્યારે જોવું હોય તો ઉગતા સૂરજે આવજો. પછી ચંદાએ શરત કીધી કે તમારે જો હવે સાંઢને કેવી રીતે પકડવો, શું કરવું, હું કાલે સાંઢ પકડીને બતાવીશ. જો તમારે જોવું હોય તો ઉગતા સૂરજે, એટલે સવારે, સૂરજ સવારમાં ઉગે એટલે કે ઉગતા સૂરજે આવજો. સાંઢ હોય ત્યાં, એટલે કે જ્યાં સાંઢ બેઠો હોય ત્યાં. આમ બોલી ચંદા તો હંમેશની છટાથી પાણીના રેલાની માફક ચાલી ગઈ. એટલે કે પાણીના રેલો જેમ વહેતો હોય એ માફક ચાલી ગઈ. પાણી જતાં વિનાશ રહે તેમ એના ધૂળમાં પડેલા એના પગલાં રહ્યા. એટલે કે ધૂળમાં પડેલા, જાણે પાણી ઢોળાઈ ગયું હોય ને એને આપણે માટીમાં પાણી પાડ્યું, માટી ચૂસી તો લે પણ એ ભીનું તો રહે ને એ જગ્યાએ, એવી રીતે ધૂળમાં પડેલા તેના પગલાં રહ્યા. રહીજીએ આ વાત જાણી લીધી, ખબર પડી. રહીજી એટલે એના પપ્પાને. આજે એના પપ્પાને ખબર પડી કે મારી છોકરી સાંઢને પકડવા જાય છે. તો એના પપ્પાને આજે તમને તમારા પપ્પા મમ્મી તમે કંઈક એવું કામ કરવા જાઓ તો ના કે ના કરાય, પેલું મારશે, મારી નાખશે તો શું કરીશ, આ તોડી નાખશે શું કરીશ, આવું. તેના પપ્પા પણ બી ગયા. ચંદાને ઘણી સમજાવી એના પપ્પાએ, પણ એકની બે થાય તો ચંદા સાની, એમ કે ખબર. ચંદા બહુ જિદ્દી હતી, એટલે કે ચંદા માને જ નહીં. એના પપ્પાએ બહુ સમજાવી કે આ તારાથી આવું ના થાય, પણ ચંદા માને નહીં. બાપા જીવથી જઈશ તોય ઓછો તમારો વંશ જવાનો છે, આવું ચંદા કહે છે. કે હું મરી પણ જઈશ તોય બધા શું કહેશે કે ભાઈ રહીજીની છોકરી, તમારો વંશ એટલે કે તમારી છોકરી થોડી, હું તમારી આજીવન તમારી છોકરી તો છું જ, તમારું નામ થોડું જતું રહેવાનું છે. છેલ્લે વાક્ય બોલી તેણે પિતા સાથે દલીલ ન કરી, ન તો પોતાનો વિચાર ફેરવ્યો, નહીં વિચારે ના ફેરવ્યો કે હું સાંઢને નહીં પકડું, અને દલીલે ન કરી, અને પપ્પા જોડે કંઈક બોલીએ નહીં. પણ સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી, એટલે કે સૂર્યનારાયણ જ્યારે અંધારામાંથી અજવાળા સ્વરૂપે આવ્યા, આંખ ઉઘાડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ, એટલે તેજના કિરણો પૂર્વમાં છંટાયા, એટલે કિરણો બહાર આવ્યા, સૂરજનો તડકો બહાર આવ્યો. ત્યારે તે નવો ચણિયો ઓઢણીને કપડું પહેરી, હાથમાં ડહકલો લઈ, એટલે હાથમાં એ સળિયો અને દોરડું લઈ અને ચણિયો પહેર્યો, ઓઢણી પહેરી અને ડહકલો લઈ ચંદા વચન પાડવા નીકળી ગઈ. જે વચન આપ્યું હતું પુરુષોને એ વચન પાડવા માટે ચંદા નીકળી ગઈ. પણ તેનું પરાક્રમ નિરખવા, એટલે કે એનું તોફાન જોવા માટે, એટલે કે એનું કંઈક સારું કાર્ય પરાક્રમ, એટલે કે એ કેવી રીતે પકડે છે સાંઢને, એ જોવા માટે સૂર્ય ઉતાવળે ઊંચે ચડી રહ્યો હતો. સારું
આખું ગામ કુતૂહલ વૃત્તિથી, એટલે બધાને આશ્ચર્ય થતું હતું કે આ સ્ત્રી થઈને સાંઢને કેવી રીતે પકડશે, એ જોવા ભેગું થયું હતું. નિરાશ થયેલા રયજી છેવટે પુત્રીના રક્ષણ માટે ભાલોડા લઈને નીકળ્યો. એને ખબર પડે એ પણ, એટલે કે રયજી પણ આવ્યો. કેમ કે એની છોકરીને જ્યારે એન્ડ લાગે કે જ્યારે આ સાંઢ મારી છોકરીને મારી જ નાખશે, એ વખતે એ એની છોકરીની રક્ષા માટે ભાલોડા કોને કહેવાય, દૂરથી તીર ફેંકે, દંડા જેવું હોય ને આગળ તીર જેવું જોરથી મારે તો એને આપણે ઘા થઈ જાય, એવા ભાલોડા લઈને આવ્યો કે એની છોકરીને બચાવવા માટે. પોતાની અજીત માનતો, એટલે કે પોતાને જીતી જ શકે એવો, એટલે કે હું કાયમ જીતું જ, કોઈ દિવસ હું હારું નહીં એવો આખલો રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો, માલ ચરી લાંબા પગ કરી અને પડ્યો હતો. હરાયો એટલે મફતનો માલ, એટલે રેલવેના પાટા આગળ ઘાસ ચરી અને ખાઈ પીને પેટ ભરીને બેઠો હતો. કોણ? આખલો. ગુમાન તો બંનેને હતું, આખલાને હતું અને ચંદાને પણ હતું. ચંદાને એમ કે હું પકડીને જ બતાવીશ, અને આખલાને હતું કે મને કોઈ પકડશે નહીં, કોઈની તાકાત નથી. આખલાને એના બળનું હતું, એને શક્તિનું હતું આખલાને. ચંદાને એની જુવાનીનું હતું, અભિમાન બંનેને હતું. ચંદાએ તો આખલાને દૂરથી જોયું, ચંદાએ આખલાને દૂરથી જોયો કે આખલો બેઠો છે, પણ એની ગતિમાં કંઈ મંદતા ના આવી. એટલે ચાલવાની ગતિ હતી ચંદાને આખલા તરફ જતી હતી, એટલે એની ચાલમાં ધીમી ના આવી, જેમ ચાલતી હતી એમ જ ચાલી ગઈ. પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા, એટલે કે જોવા માટે લોકો દૂરથી જોતા હતા કે આ ચંદા કેવી રીતે સાંઢને પકડે છે. એ ગુમાનની સાથે, એટલે કે એ અભિમાનની સાથે એનો જીવ ન જાય, એટલે કે ચંદાને કોઈ મારી ન નાખે, એટલે કે જીવ ન જાય તે માટે કેટલાક હાથમાં કામઠા, ઉપર તીર, એટલે ઘણા કામઠા, તીર કામઠા કહીએ છીએ ને એ, પલાણેલા અશ્વની માફક, એટલે કે એ ઘોડા ઉપર બેઠેલો માણસ કેવી રીતે તૈયાર હોય એવી રીતે ચંદાએ ખેંચતા ફાવે તેમ છરો કમરમાં ખોસ્યો હતો. કોણે? ચંદાએ છરો કમરમાં ખોસ્યો હતો. હાથમાં ડહકલો સોટી, પેઠે ઝુલાવતી, એટલે ડહકલો એટલે એ લોખંડનું મેં તમને કીધું ને પગમાં ભરાવાનું, એ લોખંડનું ગોળ જેવું હોય ને આમાં દોરડો બાંધેલું હોય, એટલે કે એ ડહકલો આમ હાથેથી હલાવતી સોટી પેઠે ઝુલાવતી નજીક જતી હતી. કોના નજીક જતી હતી? આખલાના નજીક. બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ દ્રષ્ટિ ઊંચી કરી, એટલે કે એમને તો ખબર હતી કે મારી શક્તિ એટલી છે તો હું એક જ આમ ઉલાડીશ તો પેલી ફેંકાઈ જશે. તો એ અભિમાનમાં વૃષભરાજ, એટલે કે વૃષભરાજ કોનું નામ છે? આખલાનું જ. એ દ્રષ્ટિ ઊંચી કરી, એટલે કે આંખ આમ ઊંચી કરીને ચંદાને જોઈ રહ્યો હતો. એને ખબર પડી આખલાને કે ચંદા આવી રહી છે, એટલે કે ચંદાને આવતી જોઈ રહ્યો હતો. તો પુરુષને આજથી અણિયાળી આંખે એ અંજાયો, જાણે પુરુષ સ્ત્રીને જોઈને કેવો મોહિત થઈ જાય છે, એની જેમ કે એને ગમે છે એવી રીતે આખલાને પણ આ ચંદાને આવતી હતી તૈયાર થઈને, તો ચંદાને આવતી જોઈ જાણે પુરુષને ગમે એવી રીતે આંખે અંજાયો. કોણ? આખલો. તેમ પડ્યો ચંદાને તાકી રહ્યો હતો. બેઠો ચંદાને દૂરથી નજર રાખીને જોઈ રહ્યો હતો. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી અને ત્રાટક રચ્યું. એની આંખમાં આંખ આમ પ્રેમ આમ ધારીને જોતી હતી ચંદા. કોને? આખલાને. અને પછી એનું ત્રાટક રચ્યું, એટલે એનું પરાક્રમ રચ્યું. દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈ પાછળ પડતો આખલો હજી ઊંચી ડોક કરી, એટલે કે ખબર પડે કે પુરુષ આવે છે કે કોઈ સ્ત્રી આવે છે તો એને જોઈ અને આપણે આખલો મારવા દોડતો હતો, પણ આખલો હજી ઊંચી ડોક કરી એને ભણી તાકી રહ્યો છે. બધા લોકોને કુતૂહલ થતું હતું કે આ તો દરજ જોઈને મારવા આવે છે, તો આજ તો ચંદાને જોઈને ઊભું જ નહીં થતું કે જાણીને તાકીને જોઈ રહે છે. એણે સ્ત્રી શુલ્લક લાગતી હતી. કોને? આખલાને એમ કે આ સ્ત્રી મને શું કરવાની છે, એટલે એને સ્ત્રી નકામી લાગતી હતી, કામ વગરની. એના સૌંદર્યને અંજાઈ રહ્યો હતો, એટલે એની સુંદરતાને ધારીને જોઈ રહ્યો હતો. ગમે તેમ પણ આજે એની પ્રકૃતિમાં પરિવર્તન થઈ રહ્યું હતું. કોને? આખલામાં. આજે એને કુદરતી જ એના સ્વભાવમાં પરિવર્તન થઈ રહ્યું હતું. એક રાસવા છેટું રહ્યું હતું. એક રાસ એટલે 10 કદમ દૂર જ રહ્યું હતું. ત્યાં સુધી તો ચંદા પહોંચી ગઈ હતી. ત્વરિત પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી ગયા, એટલે એની જોડે જવા માટેના પગ એના ઊભા રહી ગયા દૂર. બ્રેક વાગતા મોટર થમે તેમ. દૂરથી જોતા લોકોના ટોળામાં ઘણઘણાટ થઈ ગયો. બધા
હવે તમને પણ આવું જોવા લઈ જાઓ તો તમે બળબડો ને, એ પેલો સાંઢ નજીક ગયો, એ હવે શું કરશે, એ પેલો એને મારશે, એ હવે શું થશે, આવો એક ગણગણાટ ચાલુ થઈ જાય. આખરે બી ગઈ. કોણ બી ગયું? બધાના મનમાં એમ એ ઊભી રહી ગઈ ને ચંદા, એટલે બધાને શું થયું લોકોને કે હા બી જ ગઈ ને, એમ કે એ તો મોંએ બોલે એટલું જ કે મોઢેથી બોલાય, જ્યારે આપણી સામે આવે ને ત્યારે આપણાથી ન થાય એવું અંદર અંદર વાતો કરવા લાગ્યા. એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ, એટલે કે અભિમાનમાં ને અભિમાનમાં પાવરમાન, આપણે કે બહુ પાવર કરે છે, પાવરમાન પાવરમાં ગઈ, હવે શું થયું એમ કર્યું ત્યાં સુધી ગઈ. પણ એની વિકરાળ આંખ જોઈ, એની કોની? આખલાની. એકદમ વિકરાળ એટલે બીક લાગે તેવી આંખ જોઈ ભલભલાના હાજા ગગડી જાય. હાજા એટલે હાડકાં, શરીરના હાડકાં હલવા લાગી કે બાપ કેવો છે. તો એનું શું ગજું, એટલે કે એની સામે મારી કંઈ તાકાત ચાલે નહીં, એટલો છે. એ તો પશુમાં તાકાત વધારે હોય ને. તો રૈજીનો જીવ પડીકે બંધાયો હતો. જીવ પડીકે બંધાયો એટલે એકદમ જીવ ઊંચો થઈ જવું. જેમ અર્જુન લક્ષ્ય પક્ષી માથું દેખતો નહોતો, જેમ તમે આપણે એક જ લક્ષ્ય પાઠ આપણે ચલાવ્યો, એ પાઠમાં એક જ લક્ષ્ય, જ્યારે અર્જુનને ખાલી ફક્ત કબૂતરનું માટે પહેલાં માથું દેખાયું, પછી એની આંખ જ દેખાઈ, બાકી કશું દેખાતું નહોતું. કેમ કે એનું ધ્યાન એક જ કેન્દ્રિત હતું. તેમ એટલે દેખતો એવી નજર ચંદા આખલા સિવાય કશું જ દેખતી નથી. ચંદાને આખલો જ દેખાતો હતો, બીજું કાંઈ નહીં. ચંદા ઊભી હતી, છટા એની એ જ હતી. યમરાજાને મરણ પથારી પર સૂતેલા પ્રાણીઓ આંખમાંથી ખેંચે તેમ ત્રાટક રચી પોતાની દ્રષ્ટિએ દોરી બનાવી પડેલા આખલાને નેત્રમાંથી તેની શક્તિ ખેંચતા હોય, તેનું સૌંદર્ય પીતો હોય, તેમ આખલો સર્વ અવયવોનું ચેતન નેત્રમાં આપણે લાવી તાકી રહ્યો હતો. કોને? ઉપરથી લઈને નીચે સુધી ચંદાને ધ્યાનથી આમ ધારીને ચંદાને જોતો હતો. કોણ? આખલો. અને ચંદા તેની આંખોમાં જોતી હતી, તાકીને. એટલે એમ જ લાગે કે મને આ સ્ત્રી કશું કરવાની નથી. એ સ્ત્રીને જોઈ રહ્યો હતો, સ્ત્રી એને જોઈ રહી હતી. સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી હતી. એટલે કે માની ચંદાએ આગળ ડગ લીધું, એટલે કે ચંદાએ આગળ ડગ ભર્યું. તો સ્પર્શ વાંચતો આખલો દયામણે ચહેરે તાકી રહ્યો હતો. એક ડગલું ભર્યું પણ તોય ચંદાના શરીરને તે દયામણે એટલે દયા આવી હોય એવા ચહેરે તાકી રહ્યો હતો. એક, બે ને ત્રીજે ડગલે તો તેને પાસે પહોંચી ગઈ. કોણ? ચંદા. કોની જોડે? આખલા જોડે. તેણે નીચે નમી. કોણ નમી? ચંદા. તેના પર હાથ ફેરવવા લાગી. કોના? આખલાની ઉપર. હાથમાં કોઈ પણ પશુ હોય ને, બહુ જ ભસતું હોય તો એને તમે પ્રેમથી બોલાવીને એના ગળામાં ને એના માથે તમે હાથ ફેરવશો ને તો આપોઆપ બંધ થઈ જશે. એટલે હાથ ફેરવવા લાગી. એટલે આ છલાંગ મારી હમણાં ઉઠ્યો, એટલે કે છલંગ મારીને ફટ દઈને ઊભો થયો, એમ માનતા બધાને લોકોને એમ હતું કે આ તો જોડે તો ગઈ છે, પણ હમણાં જ છલાંગ મારીને એવો ઊભો થશે ને એને એવી લાત મારશે તો ચંદા ફેંકાઈ જશે. બધા અંદર આવી વાતો કરતા હતા કે હમણાં ઉઠ્યો તો ઉઠ્યો, એમ માનતા દરેકના હૈયામાં ઘડીભર એટલે કે બધાને એમ જ હતું કે હમણાં ઊભો થશે. અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતાં આંખ ઉપર હાથ ફેરવી જોયો કે આંખની સદાય રક્ષણ કરતી પાપણો હાલી ઉઠી. બધા એમ ધારીને જોતા હતા કે હવે કશું થશે. પણ આપણે ચંદાએ તો નીચે બેઠી અને પાળેલા પશુ આગળ માલિક બેસે તેમ, અને એટલી જ હિંમતથી એના કપાળમાં આંખ ઉપર હાથ ફેરવી તેના સાથે ગેલ કરવા લાગી, એટલે રમત કરવા લાગી. કોની જોડે? આખલા જોડે. એ કુમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખ્યો, એટલે એના કુમળા હાથ હતા ને એનો આખો દિવસ એના ગળામાં હાથ ફેરવતી, એના શરીર પર હાથ ફેરવવા લાગી. ઊંચી ડોક જમીન ઉપર નાખી અને તે નિરાતે સૂતો હતો, એટલે ઊંચી ડોક કરી અને જમીન પર બે પગ આમ રાખીને સૂતો હતો. તો ચંદાનો રહ્યો સયો ભય પણ જતો રહ્યો. ચંદાને બીક હતી થોડી ઘણી, મને મારશે, પણ ખબર પડી ગઈ કે હવે હું હાથ ફેરવું છું તો હવે એ ઊભો થતો નથી અને મને કશું કરશે જ નહીં, એ બીક જતી રહી ચંદાને. તેણે તો માથે પગે હાથ ફેરવતા ચારેય પગ વારા ફરતી ઊંચા કરી જોયું કે એનો પગમાં જોર છે. એમ કરીને ધીમે પહેલાં તો બધું એના હાથેથી ફેરવી અને બધું જોઈ લીધું, ચેક કરી લીધું કે આ ઊભો થશે એમ. પણ આટલો ગરીબ, આ તો ચંદાનો હાથ ફેરવતા હોય તો હાવ એ થઈ ગયો એમ, આટલો ગરીબ બની ગયો, કોઈ માયુસ કશું એ કરતો નહોતો. ચંદાને દયા આવી કે લોકો એને બદનામ કરે છે, પણ જો મેં એને પ્રેમ આપ્યો તો કેવો એ શાંતિથી બેસી ગયો છે. પણ વધતો વિજય એટલે કે આવો એક જીત એનામાં ઉગતી દયાને ગળી ગયો.
એટલે કે આવો જીત એની થતી હતી, પણ તોય એને દયા આવી ગઈ. કોને? આખલાને જોઈને. ધીમે રહી તેણે વારા પરથી બંને પગ ડહકલાથી ગાળો ભેરવી દીધો. એટલે એને જોડે ડહકલો હતો, ધીમે રહીને હાથ ફેરવતા ફેરવતા એના પગમાં બાંધી દીધો. પંપાળતા હસ્તનો એટલે કે એના હાથથી સ્પર્શ બંધ થતાં, એટલે એમ પંપાળતી રહી બધે છેક સુધી પંપાળતી રહી. ક્યાં સુધી? ડહકલો ના નાખ્યો ત્યાં સુધી. ડહકલો નખાઈ ગયો પછી ચંદાએ એને આ પંપાળવાનું બંધ કરી દીધું. તો આખલાએ આંખ ઊંચી કરીને ચંદાને ઊભી થઈને હતી, જાણે ઋષિનો તપમાં ભંગ કરાવ્યો હોય, સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય એમ આખલા તરફ દ્રષ્ટિ રાખી એ પાછા પગલે ધીમે ધીમે ખસવા લાગી. કોણ? ડહકલો ભરાઈ ગયો એટલે ધીમે ધીમે પાછા પગે ખસવા લાગી. એને એમ કે હમણાં ઊભો થશે ને મને મારશે, પણ હવે એને ગાડીઓ ભરાઈ દીધો હતો ને એના પગમાં. એટલે દૂરથી દૂર જતી ચંદાને નિરખવા આખલો ઊંચો થવા લાગ્યો. આખલો એમ ડોક ઊંચી કરીને જોવા લાગ્યો કે આ કેમ જતી રહી, મને હાથ ફેરવતી હતી. પણ ત્યારે એણે પગમાં બંધન અનુભવ્યા. કોણે? આખલાએ. એને લાગ્યું કે મને પગમાં બાંધી દીધું છે, પણ બંધનમાં પડ્યા પછી વીરત્વ શા કામનું? ત્યારે એની વીરતા શા કામની? એનું જોર તો હવે ચાલવાનું નહીં, બાંધી દીધો એટલે. કે પાંજરામાં સિંહ તાડુકો તેમ એ બરાડ્યો. જોરથી પાંજરામાં પૂરેલો સિંહ કેવો સિંહ અવાજ કરે તેમ એ આખલો બરાડ્યો અને ઉધામાં મારી બેઠો થયો. એટલે ધમપછાડા કરીને બેઠો થયો. પણ દોડવા જતાં એના પગ સામે ખેંચાયા. દોડવા જવાની કોશિશ કરે પણ હવે એને બંને પગ બાંધી દીધા તો દોડી તો શકે નહીં. એટલે એણે બીજી વખત પણ બરાડો નાખ્યો. એટલે જોરથી બૂમો પાડી. અર્ધ આવેલી ચંદાએ એટલે કે અડધે આવેલી ચંદાએ તેની તરફ દ્રષ્ટિ કરી અને વિજય હાસ્ય કર્યું. એટલે કે અડધે આવી ગયા પછી ચંદાએ હસવા લાગી કે હું જીતી ગઈ. જો મેં એને આ ડહકલો નાખીને બતાવ્યો. છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો નીચું જોઈ રહ્યો હતો. એટલે કે વૃષભ એટલે પેલો આ આખલો શરમાઈ ગયો. શરમાઈને નીચું જોવા લાગ્યું કે હું આજો એના પર ભરોસો કર્યો ને એને મારા પર ડહકલો નાખી દીધો. લોકોની નજીક આવતા ચંદાએ સત્તાવાઈ સ્વરે હુકમ કર્યો. લોકોની નજીક આવ્યા ત્યારે ચંદાએ શું હુકમ કર્યો? કે કોઈએ એને મારવાનો નથી. એનો હુકમ માથે ચઢાવ્યો હોય તેમ એટલે કે તેમ મૌન આપણે કે કોઈને હુકમ સાથે એમ કરીને મૌન છવાઈ ગયું. કે કોઈએ બધાને કહી દીધું કે ભાઈ જો મેં એને ભરાઈ તો દીધો છે ડહકલો, પણ કોઈએ એને મારવાનો નથી, કોઈને એને કષ્ટ પીડા આપવાની નથી. બધાએ આવું કીધું. બધા બંધ થઈ ગયા કે આટલી બધી હિંમતવાન સ્ત્રી, કોઈની તાકાત નથી. ત્યાં સ્ત્રીએ જે પુરુષનું કામ હતું એ સ્ત્રીએ કરીને બતાવ્યું. એટલે કે સ્ત્રીની શક્તિનું પ્રદર્શન કર્યું. એટલે કે શું કીધું સાંભળજો. એટલે એના પપ્પાએ કીધું બેટા પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું. રૈજીની પુત્રીને ભેટી પડતા બોલ્યો. રૈજી એટલે એના પપ્પા ભેટી પડતા બોલ્યા કે આ પુરુષનું કામ હતું પણ તે તો તે કરીને બતાવ્યું. બાપા આ શું બોલો છો? પુરુષ ન બને એ કેમ મનાય? એ કે પુરુષ ન બને એમ કેમ મનાય કે હું પુરુષ થઈને બતાવીશ? આ નજરે જોયું તો ખોટું કે આ તો આટલું તો મેં જોયું કે પુરુષનું કામ હતું તે કરીને બતાવ્યું. આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી. કે આટલા બધા પુરુષો હતા પણ કોઈની હિંમત ન ચાલી. રૈજીએ ચારે તરફ ઊભેલા પુરુષ સમુદાય તરફ નજર કરતા જોયું. બધા પુરુષો સામે જોયું, નજર કરી. પણ તમે તો પુરુષ દેખતા હો તો ને. હું તો કોઈને પુરુષ દેખતી જ નથી. કે તમે તો કોઈ પુરુષ જોતા હોય તો ને. હું તો આખા ગામમાંથી કોઈને પુરુષ દેખતી નથી. કેમ? કે આટલું કામ કરવાનું હતું તોય કોઈ કરી શક્યું નહીં. એનો કટાક્ષ સાંભળી દરેક ભોયમાં પેસરી જવાનું મન થતું હતું. એટલે દરેકને શરમથી મારીને પાણી થઈ જતા. એટલે કે જે ભોયમાં પેસી જવાનું મન થાય. પણ આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહીં. કેમ? ફરતા ગામડામાં એ વાત જોતામાં પસરી ગઈ. તેમ તેની નાથમાં રામાયણ અને મહાભારતની કથા થઈ પડી. એટલે કે ખબર પડી ગઈ કે આવી રીતે આ કામ કર્યું છે. તો આ વાર્તા જાણવા માટે ત્યાંથી ફરીથી આપણે તેના વાત જોતામાં પ્રસરી ગઈ. એટલે રામાયણ મહાભારતની જેમ લોકોને કહી દીધું કે આવી રીતે એને આ કામ કરીને જે આખલો કોઈ પકડી શકતું નહોતું, પુરુષોનું કામ હતું છતાંય તેને સ્ત્રીએ કરીને બતાવ્યું. બધાને નવાઈ લાગતી હતી ધીમે ધીમે. એટલે આપણે આ વાતથી નક્કી થયું કે હંમેશા કોઈ પણ આ પાઠ પૂરો થાય છે આજે આપણો. હવે આ પાઠમાંથી તમે શું શીખ્યા? કે કોઈ પણ કામ મુશ્કેલ એટલે કે એનાથી કોઈ કામ દર વખતે ગુસ્સાથી કે આપણે ગરમ થઈને કે મારવાથી ના થતું, પ્રેમથી થતું હોય તો એને મારવું જોઈએ નહીં. તો આ આપણે ચંદાએ એને બંનેને અભિમાન હતું પણ છતાંય એને પ્રેમથી કામ કરીને બતાવી દીધું.
એટલે આપણો આ પાઠ પૂરો થાય છે. અને હવે આપણે જોઈશું શબ્દો. શબ્દોમાં છે ફલાંગ. ફલંગ એટલે ફાળ, કૂદકો જે કહો એ ભીલાડવું તો બગાડવું, ડહકલો તો તોફાની, ઢોર ને પગે ભેળવતો ગાળો, કોઢી તો કુહાડી, કોટે તો ગળે, દલીલ તો વિવાદના મુદ્દાની રજૂઆત, ભાલોડા તો તીર કે તેનું પાનું, એક હથિયાર. પછી હરાયો ત્રાટક તો તાકીને એક જ સ્થાનેથી જોઈ ચિત્ત એકાગ્ર કરવાની યોગની ક્રિયા, શુલ્લક તો તુચ્છ નજીવું, રાશવા તો ગાળાના બળદના દોરડામાં માપવા અંતરે માપવું, એને વાંચવું તો ઈચ્છવું. આજે મેં તમને પાઠ પૂરો થયો, શબ્દા પૂરા થયા. હવે હું તમને કહું કે રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગમાં કીધું છે જીવ લઈને નાસવું તો જીવ બચાવવા ઘણી જ ઉતાવળે દોડવું, ચૂં કે ચા ન કરવી તો કંઈ પણ ન બોલવું કે સાવ ચૂપ થઈ જવું, એકના બે ન થવું તો પોતાની વાતમાં મક્કમ રહેવું, હાજા ગગડી જવા તો બીકથી થથરી જવું, ગજુ ન હોવું તો શક્તિ બહારની વાત હોવી, જીવ પડી કે બંધાવે તો ભારે ચિંતા થવી, ચટપટી થવી, ભોયમાં પેસી જવાનું મન થવું, ખૂબ શરમાવવું અને લાજવું. આજે આપણો પાઠ પણ પૂરો થાય છે. ધન્યવાદ. આવતા લેક્ચરમાં આગળ પાઠ જોઈશું. ધન્યવાદ.